ઉના અને ગીર ગઢડાના વકીલો પર ફોરેસ્ટ કર્મી દ્વારા ખોટી રીતે કેસ કરી પૈસા પડાવવાના થયા આક્ષેપો। ગીર ગઢડા અને ઝાંખિયા ગામ વચ્ચે રેવન્યુ વિસ્તારમાં વકીલ અજયભાઈ બાંભણિયાએ બાથરૂમ જવા રોડ ઉપર ગાડી ઊભી રાખતા વનકર્મીએ સિંહ દર્શનના ખોટા કેસની ધમકી આપી પૈસા પડાવવાના થયા આક્ષેપો। ઉના અને ગીર ગઢડા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા ગત રાત્રિના તેમના મિત્રની વાડીએથી મોડી રાત્રે પરત આવી રહ્યા હતા, ત્યારે રેવન્યુ વિસ્તારમાં વનકર્મી સાથે થઈ બોલાચાલી। વકીલ અજયભાઈ બાંભણિયા રાત્રિના શૌચક્રિયા કરવા ગાડી ઊભી રાખેલ, ત્યારે બે બાઇક ઉપર આવેલા 3 વનકર્મીએ વકીલ અજયભાઈને ધમકાવેલ। અહીં કાર કેમ ઊભી રાખી છે અને સિંહ દર્શનનો કેસ કરી 15,000 રૂપિયાની માંગ વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપો થયા। જંગલ વિસ્તાર ના હોવા છતાં સિંહ દર્શનના કેસ કરી અને તોડ કરવાનો પ્રયાસ વનકર્મીએ કર્યાનો વકીલ અજયભાઈ બાંભણિયાએ કર્યો આક્ષેપ। વનકર્મી દ્વારા લોખંડની પટ્ટી વડે ડરાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું વકીલ અજયભાઈએ। વકીલ અજયભાઈ બાંભણિયાએ આ અંગે ગીર ગઢડા પોલીસ મથકે અરજી કરી જાણ કરી। વકીલ અજયભાઈ બાંભણિયાએ પોતાનો મોબાઈલ ફોન કેમેરા ચાલુ કરતા વનકર્મીઓ વન્ય પ્રાણીઓનો નીકળવાનો સમય હોવાનું રટણ કરતા જોવા મળેલા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વોઇસ ઓફ ગીર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ છે અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા, રહે ઉના, વ્યવસાય વકીલાતનો ધંધો, બરાબર છે। હું આજ રોજ 20 તારીખ 4 ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ દેવા આવ્યો છું ફોરેસ્ટર વિરુદ્ધ। જે ફોરેસ્ટરોએ ગઈ રાત્રિના શનિવારે રાત્રિના આશરે 11:15 થી 12 ની વચ્ચે મને ઊભો રાખેલ। હું ઊભો રહ્યો હતો, મને ડાયાબિટીસની તકલીફ હોય એટલા માટે હું બાથરૂમ કરવા બહાર નીકળેલ પેશાબ કરવા, તો ત્યાં અચાનક આ ફોરેસ્ટરો બંને આવી ગયેલા। 2 ફોરેસ્ટર હતા અને એની સાથે બીજો એક સિવિલમાં વ્યક્તિ હોય, બરાબર છે। જેણે મને આવીને એમ કીધું કે તું અહીંયા શા માટે ઊભો છે, તો મેં કીધું સાહેબ મને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને હું પેશાબ કરવા માટે ઊભો રહું છું, બરાબર છે, ઊભો રહ્યો છું ને હું જાઉં છું। તો મને કે તું અહીંથી ગાડી લઈને વહી જાઉં। સાહેબ તમે મને તુકારે ના બોલાવો, બરાબર છે, હું એક પ્રતિષ્ઠિત નાગરિક છું, એક જાગૃત નાગરિક છું અને વકીલાતનો વ્યવસાય કરું છું, બરાબર છે। તો એ ઉશ્કેરાઈ ગયેલા અને મને કીધું કે તું અહીંયા સિંહ દર્શન કરવા આવ્યો છે એવી ખોટી તારી ઉપર ફરિયાદ કરી અને તને સંડોવી દઈશું અને તારી ઉપર ખોટી ફરિયાદ કરીશું। અમે અમારા સાહેબને બોલાવી નાગરિક તારી ઉપર ખોટી ફરિયાદ કરીશું। તો મેં એને કીધું કે સાહેબ આવું ના કરો તમે, બરાબર છે, તમે જે કરો છો એ ખોટું કરો છો, આ વ્યાજબી વાત છે નહીં, બરાબર છે। અને મેં મારા મોબાઈલમાં પછી એનો વિડીયો શરૂ કર્યો તો એ પછી કંઈ બોલ્યા નહીં। એને 15,000ની જે મારી માંગણી કરેલી, મારી પાસે માંગણી કરેલી કે 15,000 આપ તો જ તને મૂકું, બરાબર છે, એ પણ માંગણી કરી, પણ જેવો મેં વિડીયો ચાલુ કર્યો તો એને 15,000ની માંગણી બંધ કરી દીધી। તો મેં સાહેબને કીધું સાહેબ તમે અત્યારે મને રોક્યો છે, ફોરેસ્ટર એરિયા છે, ફોરેસ્ટરનો વિસ્તાર છે કે ફોરેસ્ટરની અંદર આવે છે કે તમે કઈ રેન્જમાં આવો છો, બરાબર છે। આ જે એરિયા છે એ ગઢડા પોલીસ સ્ટેશનમાં આવે છે અને હાઈવે ઉપર હું પેશાબ કરવા ઊભો છું। આ આજુબાજુમાં કોઈ પણ પ્રકારના જનાવર, સિંહ ન હોય કે અન્ય પ્રાણી પણ ન હોય, બરાબર છે। ને આ લોકો મને ડરાવી ધમકાવીને મારી પાસે પૈસા પડાવવાનો ધંધો કરતા હોય, બરાબર, ને મને બીવડાવતા હોય। અરે તે જ રાત્રે ગઈ રાત્રે મેં મારી ફરિયાદ આપેલી, પછી બીજા દિવસે હું લેખિતમાં રૂબરૂમાં મારી બીજા દિવસે ફરિયાદ આપું છું આ લોકો વિરોધ। તમે ગત રાત્રિના જે સ્થળ પરની વાત કરો છો, કઈ સ્થળ છે અને ગત રાત્રિના તમે ક્યાં ગયા? એ સ્થળ છે આપણે હું ગયો તો મારા ફ્રેન્ડની વાડીએ, બરાબર છે, ગોરધનભાઈ કરીને મારા ફ્રેન્ડ છે, એની રેવન્યુમાં વાડી છે, ઝાંખિયાનું પાટિયું આપણે આવે એની નજીક એની વાડી આવેલી છે, ત્યાં ગયેલો। ત્યાંથી 8, 8:30 ની વચ્ચે, 8 થી 9 ની ગાળાની વચ્ચે ત્યાં એની વાડીએ ગયેલો અને અમે જમેલા અને 1-2 કેસ એના પેન્ડિંગ હતા એ બાબતમાં ચર્ચા કરેલ, બરાબર। ત્યાંથી હું પછી નીકળી ગયેલો અને હું ગયેલ ત્યારે મેં નોંધાવેલ પણ ત્યાં ઝાંખિયા ચેકપોસ્ટ ઉપર મેં મારું નામ, ગાડી નંબર અને મોબાઈલ નંબર 3 વસ્તુ નોંધાવેલ છે, બરાબર। પછી હું ત્યાંથી નીકળી ગયેલ, એ પણ ત્યાં સીસીટીવીમાં કેદ હશે કે કેટલા વાગે ત્યાંથી ગાડી નીકળે, બરાબર છે। અને રસ્તામાં મારી સાથે આવો બનાવ ખોટો બનેલ છે, બરાબર છે, અને મારી પાસેથી ખોટી પૈસાની માંગણી કરે છે અને મને પૈસા આપેલ નથી તો મને ધમકાવેલ છે, બરાબર છે, 2 ભીખ ગાળો બોલેલ છે અને મને તુકારો કહી અને જેમ આમ કહેલ છે, જેની આજ રોજ હું ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા આવ્યો છું કે સાહેબ ગઢડા પીઆઈ સાહેબ યોગ્ય કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે।
બરાબર છે, તમારો હક છે, પણ તમે અમી ફોરેસ્ટની જગ્યામાં નથી ને ખોટી રીતે અમે ટ્રાફિક કરી નથી. આ એટલામાં ટ્રાફિક ક્યાં તમને ક્યાંય જોવા મળે છે રોડ ઉપર? ના બંદે કી જાતા જોઈ લો તમે રોડ ઉપર, તમને કઈ ટ્રાફિક જોવા મળે છે કોઈને? બરાબર છે, અત્યારે ટ્રાફિક તમને કોઈ જોવા મળે છે? આ અમારી એક જ ગાડી ઊભી છે, એ પણ રોડ ઉપર ઊભી છે, હાઈવે ઉપર નથી. ફોરેસ્ટના બરાબર છે કોઈ વિસ્તારમાં નથી અને ફોરેસ્ટના વિસ્તારની બહાર છે અને હાઈવે ઉપર છે. ગઢડા અને ઉના હાઈવે ઉપર ગાડી ઊભી છે, બરાબર છે. છતાંય આ મકવાણા ભાઈ અમને ખોટી રીતે ડરાવે છે અને ખોટી રીતે બીવડાવે છે કે હું મારા અધિકારીને ફોન કરું ને વગેરે વગેરેને ફોન કરું, બરાબર છે. એના અધિકારીને ફોન કર્યો છે, બરાબર છે. આ યાદ રાખજો તમે, અમે કોઈ બરાબર છે કઈ એવા નથી જનાવર જોવા વાળા, બરાબર છે. બસ બરાબર છે. બાકી અમે કોઈ જનાવર જોવા નથી આવ્યા. બસ તમને કેમ હું કહું છું, બાકી તમને એમ કીધું કે જનાવર મકવાણા ભાઈ બાકી ખોટી રીતે તમે કહેતા નહીં જરાય. બાકી એમ તમે કહેતા હોય હાઈવે ઉપર, બાકી એમ તમે કહેતા હોય તો ઈ રહેવા દેજો. તમારે કહેવાનો એવો ખોટો અધિકાર નથી અમને, બરાબર કે હાઈવે ઉપર તમે એમ કહો કે આગળ વહી જાઓ. તમારા જનાવર આ રોડ ઉપર છે, ક્યાં રોડ ઉપર ક્યાં છે? કોર્સ કરશે ને, તો અમને તો ખબર નથી. કોર્સ કરશે તમને ખબર હોય તો અમે કઈ જનાવરને ઉડાડી નથી દેવાના. હા બરાબર છે, અમે જનાવરને ઉડાડી નથી દેવાના કે અમે કઈ કરવાના નથી.